આજે આપણે એક એવી જગ્યાની સફર કરીશું જ્યાં રેતીનો દરેક કણ એક વાર્તા કહે છે. એક એવી જગ્યા જ્યાં પૌરાણિક કથાઓ એ જાણે કે વાસ્તવિકતાનો જ એક ભાગ બની ગઈ હોય. તો સવાલ એ છે કે આ માત્ર એક સુંદર દરિયા કિનારો છે કે પછી કંઈક એનાથી પણ વિશેષ, એક એવી પવિત્ર ધરતી જે ઇતિહાસના સૌથી ભવ્ય મિલનમાંથી એકની સાક્ષી રહી છે. ચાલો આ સવાલનો જવાબ સાથે મળીને શોધીએ. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ માધવપુર ઘેડ છે શું. ગુજરાતના દરિયા કિનારે આવેલું એક ખૂબ જ સુંદર શાંત ગામ, પણ એની શાંતિ પાછળ સદીઓ જૂનો એક સાંસ્કૃતિક વારસો ધબકી રહ્યો છે. જુઓ, અહીં એક તરફ સોનેરી રેતીવાળો સુંદર દરિયા કિનારો છે જે આંખોને ગમી જાય, અને બીજી તરફ ઐતિહાસિક માધવરાય મંદિર છે જે મનમાં શ્રદ્ધા જગાવે છે. આ બંને ભેગા મળીને માધવપુરને ખાલી એક ફરવાની જગ્યા નહીં પણ એક જીવંત સાંસ્કૃતિક ભામ બનાવે છે. પણ આ ગામનું અસલી હૃદય છે ને, એ એની સુંદરતામાં નથી, એ તો એક એવી દંતકથામાં ધબકે છે જે ક્યારેય ભૂલાતી નથી. અને આ જ કથા છે જે માધવપુરને ભારતના બીજા દરિયા કિનારા કરતાં એકદમ અલગ અને પવિત્ર બનાવે છે. તો ચાલો હવે સીધા એ જ કથા પર જઈએ જે માધવપુરની ખરી ઓળખ છે. અને હા, આ કોઈ સાધારણ વાર્તા નથી, આ તો એક એવા દિવ્ય લગ્નની વાત છે જેણે આ જમીનને હંમેશા માટે પવિત્ર બનાવી દીધી. લોકો માને છે અને દ્રઢપણે માને છે કે આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મિણીના લગ્ન થયા હતા. વિચારો, આ માત્ર એક કહેવાતી વાત નથી, પણ એક એવી શ્રદ્ધા છે જે અહીંની હવામાં, અહીંના લોકોના જીવનમાં વણાયેલી છે. આખી જે ઘટના છે ને, એને આપણે બે ભાગમાં જોઈ શકીએ. પહેલું, લાંબી મુસાફરી કરીને ભગવાન કૃષ્ણનું અહીં આવવું, અને બીજું, એ પવિત્ર લગ્ન. ખરેખર એ વિચારવું પણ કેટલું અદ્ભુત લાગે છે કે આ બધું જ આ જ જગ્યા પર થયું હશે. પણ સવાલ એ છે કે શું આ જૂની વાત ખાલી વાર્તાઓમાં જ રહી ગઈ છે? ના, બિલકુલ નહીં. ચાલો હવે જોઈએ કે આ દિવ્ય લગ્નને આજે પણ લોકો કઈ રીતે યાદ કરે છે અને ઉજવે છે. આ બધી ઉજવણીનું કેન્દ્ર છે માધવપુરનો પ્રખ્યાત મેળો. દર વર્ષે ભરાતો આ મેળો જાણે એવો સમય છે જ્યારે પેલી દંતકથા જીવંત થઈને ગામની ગલીઓમાં ફરતી હોય. એમ સમજો કે આ મેળો એટલે ભગવાન કૃષ્ણ અને રૂક્મિણીના લગ્નનું જીવંત નાટ્ય રૂપાંતર. હવે જરા કલ્પના કરો કે આ મેળામાં માહોલ કેવો હશે. ચારે બાજુ સંગીત ગુંજતું હોય, લોકો પરંપરાગત નૃત્ય કરતા હોય, અને જ્યાં જુઓ ત્યાં લોકકલાના નમૂનાઓ જે આખી પ્રેમકથાને રંગો અને કલાકારીથી જીવંત કરી દે. એટલે કે આ મેળો ખાલી એક તહેવાર નથી, એ તો ભૂતકાળને વર્તમાન સાથે જોડતી એક કડી છે. એ વાતની ખાતરી આપે છે કે આ વારસો માત્ર વાર્તાઓમાં ન રહી જાય, પણ આવનારી પેઢીઓ પણ એને અનુભવી શકે. તો પછી જો આ અદ્ભુત જગ્યાનો અનુભવ લેવો હોય તો ત્યાં પહોંચવું કઈ રીતે? ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ. અને સારી વાત એ છે કે અહીં પહોંચવું ખૂબ જ સહેલું છે. ઐતિહાસિક શહેર પોરબંદરથી લગભગ 57 કિલોમીટર જ દૂર, એટલે કે શ્રદ્ધાળુ હોય કે પ્રવાસી, કોઈ પણ આસાનીથી અહીં આવી શકે છે. ટૂંકમાં કહીએ તો માધવપુરની ખાસિયત બેવડી છે. એક બાજુ પૌરાણિક વારસો અને અતૂટ શ્રદ્ધા છે, અને બીજી બાજુ કુદરતી સૌંદર્યનો ખજાનો છે. અને આજ તો કમાલ છે જ્યાં શ્રદ્ધા અને સુંદરતા એકસાથે જોવા મળે. અને છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. ખરેખર એવી બીજી કઈ જગ્યા હશે જ્યાં ઇતિહાસ, શ્રદ્ધા અને કુદરત આ ત્રણેયનો આટલો સુંદર સમન્વય જોવા મળે? કદાચ માધવપુર આ સવાલનો જવાબ નથી, પણ એ જવાબને જીવંતપણે અનુભવવાની એક તક છે.